નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. આ જવાચાળા વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે. મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે 2009થી 2012 દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાર્ક ઝોન માટે. તે ગુજરાતના 250 તાલુકામાંથી 57 તાલુકા 25% વિસ્તારમાં ડાર્ક ઝોન આવતો હતો ને તે કારણે 57 તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા. તો આંદોલન ચલાવ્યું, સભાઓ કરી, સંમેલનો કર્યા, પત્રિકાઓ છાપી, બુકલેટો બનાવી. 3 વર્ષના મુવમેન્ટ અંતે સરકારે 2012માં ડાર્ક ઝોન હટાવી. તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કરી હતી કે ડાર્ક ઝોન જે હટ્યો છે એના પાયામાં જવાહર ચાવડા છે. આ વિધાનસભા ફ્લોરમાં કાકાએ કીધું. એવી જ રીતે 2012થી 2014 દરમિયાન ગરીબો, વંચિતો, દલિતો આ બધાને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે, બીપીએલના ફોર્મ માટે, વિધવાસના ફોર્મ માટે. તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું. તે વખત જુનાગઢ જિલ્લો એટલે સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાવ્યું હતું. તેને કારણે જુનાગઢ જિલ્લાની અંદર 1,47,000 જેટલા ફોર્મ ભર્યા હતા. સરકારમાં સબમિટ કર્યા હતા. સરકારે કોઈ તો પ્રોસેસ ન કર્યો. ન કરવાનું કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન, અત્યારે આપણે ગવર્નર છે, તેને રોક્યું ને જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાહર ચાવડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ 1,47,000 ઉપરાંત ટૂંકમાં 9-10 લાખ કાગળ, એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા. ત્યારે 90 દિવસમાં પ્રોસેસ કરવાની સૂચના હાઈકોર્ટે આપી હતી. જેના કારણે ઘણા ગરીબો, વંચિતોને લાભ મળ્યા, વિધવાઓને સહાય મળી ગઈ. અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાહર ચાવડા છે. આપના ધ્યાન માટે. આપ તો પ્રજાના પ્રતિનિધિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી હોય વાત. બીજી, આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા મેસ્કોટ વાપરતો. કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી. આ લડાઈ કોઈ સામે નથી કરી, કોઈ માટે નહોતી કરી, કોઈ સામે પક્ષ માટે નથી કરી. જનિત માટેની વાત હતી. એ જનિતમાં તમે કામગીરી કરો, વિસ્તાર બહાર કરો, એની જ હું સેવા માનું છું. ને આ બધાય કામગીરી સ્વખર્ચે કરેલી હતી. આપના ધ્યાન ખાતર આપનો આભારી, જવાહર ચાવડા.